અંકલેશ્વર અને ભરૂચને જોડતા નર્મદા મૈયા બ્રિજ પર લગાવવામાં આવેલ સેફટી ગ્રીલને હવે શહેરની ઐતિહાસિક અને સાંસ્કૃતિક ઓળખ સાથે જોડવાની અનોખી માંગ ઉઠી છે। આ સંદર્ભે સ્થાનિક અગ્રણી યોગી પટેલ દ્વારા બોલાવ સ્થિત કચેરી ખાતે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીને એક લેખિત રજૂઆત સોંપવામાં આવી છે, જેમાં સેફટી ગ્રીલ પર સુંદર અને કલાત્મક પેઇન્ટિંગ કરવાની અપીલ કરાઈ હતી। ઉલ્લેખનીય છે કે નર્મદા મૈયા બ્રિજ પરથી થતા આત્મહત્યાના બનાવો અટકાવવાના હેતુથી આશરે 1 વર્ષ પૂર્વે સુરક્ષાત્મક સેફટી ગ્રીલ લગાવવામાં આવી હતી। ગ્રીલના નિર્માણ કાર્ય બાદ છેલ્લા 1 વર્ષના સમયગાળા દરમિયાન બ્રિજ પરથી આત્મહત્યાને એક પણ બનાવ નોંધાયો નથી, જે દર્શાવે છે કે સેફટી ગ્રીલ લગાવવાનો મૂળ હેતુ સંપૂર્ણપણે સફળ રહ્યો છે। આ સફળ કામગીરી બદલ રજૂઆતમાં ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, માર્ગ અને મકાન વિભાગ તેમજ સમગ્ર વહીવટીતંત્રનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે। આ રજૂઆતમાં જણાવ્યું છે કે ગ્રીલ પર ઉચ્ચ ગુણવત્તાવાળા વેધર રેઝિસ્ટન્ટ કલરથી પેઇન્ટિંગ કરવામાં આવે। આનાથી માત્ર બ્રિજની સુંદરતામાં જ વધારો નહીં થાય, પરંતુ ભરૂચની સાંસ્કૃતિક ઝલક પણ પ્રવાસીઓને જોવા મળશે। આ ઉપરાંત સ્ટીલની ગ્રીલ પર વેધર રેઝિસ્ટન્ટ કલર થવાથી તેને ચોમાસા કે વાતાવરણના ભેજથી લાગતા કાટ સામે પણ રક્ષણ મળશે અને ગ્રીલનું આયુષ્ય પણ વધશે। ભરૂચ એક મુખ્ય ઔદ્યોગિક હબ હોવાથી વિવિધ કલર ઉત્પાદક કંપનીઓનું કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી ફંડના સહયોગથી આ પ્રોજેક્ટ પૂર્ણ કરી શકાય તેવું સૂચન કરાયું છે। હવે આ લોક ઉપયોગી રજૂઆત અંગે વહીવટીતંત્ર અને ધારાસભ્ય દ્વારા શું આગામી નિર્ણય લેવામાં આવશે તેના પર ભરૂચવાસીઓની નજર ટકેલી છે। જી, આજે ભરૂચના એક આગેવાન શ્રી યોગીભાઈ પટેલ, જેઓ છેલ્લા ઘણા સમયથી ભરૂચમાં સંસ્કૃતિ, સેવા અને સાક્ષરતાને લગતા જુદા જુદા ક્ષેત્રમાં અનેકવિધ કાર્યક્રમો અને રજૂઆતો વહીવટીતંત્રને ચૂંટાયેલા જનપ્રતિનિધિઓને કરતા રહેતા હોય છે। ખાસ કરીને હમણાં નર્મદા મૈયા બ્રિજ ઉપર જે જાળી લગાવવામાં આવી છે, એમની રજૂઆત પણ યોગી પટેલે જ કરી હતી। એના કારણે જે આપઘાતના જે બનાવો હતા એ બનતા બંધ થઈ ગયા છે। વધુમાં નર્મદા મૈયા બ્રિજ ઉપર જે નેટ લગાવવામાં આવી છે એને વધારે સુશોભિત કરીને એમાં ભરૂચ જિલ્લાનો ઇતિહાસનું વર્ણન કરીને, માં નર્મદાના ઇતિહાસનું વર્ણન કરીને ભરૂચ જે ભૃગુનું ભરૂચ હતું, ઐતિહાસિક ભરૂચ હતું, જ્યારે પરતંત્ર હતો દેશ ત્યારે પણ આપણા અહીંયા બંદર હતું, અહીંયાથી વિદેશના અનેક દેશો સાથે આપણો વેપાર હતો। માં નર્મદા અને સાથે આપણો સમુદ્ર, આ બંનેને જોડીને જે વેપારી કેન્દ્ર ભરૂચ હતું એનું પણ વર્ણન એમાં દર્શાવવામાં આવ્યું છે। આ પ્રકારના અનેક ઐતિહાસિક તથ્ય અને સત્યોને જોડીને ભરૂચનું જે આધ્યાત્મિકતા છે નર્મદા નદી સાથે જોડાયેલી, એની સુંદરતામાં વધારો થાય એ માટે આખી જાળીને બંને બાજુથી સુશોભિત કરીને એના ઉપર ભરૂચ જિલ્લાનો અને માં નર્મદાનો ઇતિહાસ વર્ણવતું જુદા જુદા પ્રકારનું પેઇન્ટિંગ કરવા માટેની રજૂઆત આજે એમણે મારી સમક્ષ કરવામાં આવી છે। હું ખાસ એમને ખાતરી આપું છું કે આ દિશામાં આ કામ સાથે જોડાયેલો જે વિભાગ છે, આપણો માર્ગ અને મકાન વિભાગ, એમની સાથે ચર્ચા કરીને આ કામ એ સંપન્ન થાય એ દિશામાં અમારો પ્રયત્ન હશે ને એના કારણે ભરૂચને ઐતિહાસિક આપણી જે ઓળખ છે એ ફરીથી જાળવી રાખવામાં મદદરૂપ થશે। આના કારણે ફરીથી આ બ્યુટિફિકેશનના કારણે આ જે નેટ લગાવવામાં આવી છે એની પણ જે તાકાત છે, સ્ટ્રેન્થ છે, એ પણ વધશે અને જેના કારણે લાંબા સમય સુધી આ કામનો લાભ એ ભરૂચ શહેર અને જિલ્લાના નાગરિકોને મળતો રહેશે। નર્મદા મૈયા બ્રિજ પર સેફટી ગ્રીલની કામગીરીની શરૂઆત 12 ઓગસ્ટ 2025ના રોજ કરવામાં આવી હતી, એટલે કે આ કામગીરીને 1 વર્ષ પૂર્ણ થયું। આ 1 વર્ષ સમયગાળા દરમિયાન આત્મહત્યા જેવો દૂષણરૂપી એક પણ બનાવ બન્યો નથી, એટલે આ કાર્યનો જે હેતુ હતો તે સંપૂર્ણ સફળ થયો। આ માટે અમે જનહિતના કાર્યમાં તત્પર રહેતા ધારાસભ્ય શ્રી રમેશભાઈ મિસ્ત્રી સાથે આરએનબી વિભાગને વહીવટીતંત્રનો આભાર માનીએ છીએ। સમગ્ર દક્ષિણ ગુજરાતને જોડતો મહત્વના માર્ગ તરીકે નર્મદા મૈયા બ્રિજ છે। આ નર્મદા મૈયા બ્રિજ પર લગાવવાલી સેફટી ગ્રીલ ઉપર વેધર રેઝિસ્ટિંગ કલર દ્વારા ભરૂચનો ગૌરવશાળી ઇતિહાસ, માં નર્મદા ભૃગુ ઋષિનું આધ્યાત્મિક અને સાંસ્કૃતિક મહત્વ, સાથે સાથે ઐતિહાસિક સ્થળો, મારું ભરૂચ મારો ગૌરવ અને સ્વચ્છ ભરૂચ જેવા વિષયો પર કલાત્મક આર્ટવર્ક કરવામાં આવે તો આ ગ્રીલનો ઉપયોગ ફક્ત સેફટી માટે જ નહીં
પરંતુ ભરૂચના ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસાની ઓળખ તરીકે થઈ શકે છે. આ માટે ધારાસભ્યશ્રીને લેખિતમાં રજૂઆત કરવામાં આવી અને આ ગ્રીલ એ સ્ટીલની બનેલી છે. આ ગ્રીલ પર જો સારા ઉચ્ચ ગુણવત્તાવાળું વેધર રેઝિસ્ટન્ટ કલર કરવામાં આવે તો પણ એને કાઠથી રક્ષણ મળે છે અને એના આયુષ્યનો વધારો થઈ શકે છે.